હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. અને જય માતાજી અને જય બાપા સીતારામ. તો અમે બી આવ્યા છે વાડીએ, અને વાડીએ આવ્યા એટલે આ જો અમારી ભેંસ વિહાઈ ગઈ. હા, ને પાડી આવી છે. કેવું લાગે છે તને? સારું લાગે ને. માતાજી બધાને તો આપણે વાડીએ પહોંચીએ કે આપણે ભેંસ આવી ગઈ છે. અહીંયા હતા જ ખરા એમ તમારા દેરને બધા એને ઓલું કરી નાખ્યું અને આપણે પહોંચ્યા વાડીએ આવી ગઈ. હા, હવે હું દેવાનું અત્યારે કે તારે છોકરીને એવું દેવાનું હોય. ઘર પડે પછી ન હોય, પેલા હોય દોવાનું નહીં. ફૂગરા પૂછો બાજરો ગોળ નહીં. તો હવે આપણે છે તે પડામાં આવી પેલા છાંટી દીધી છે દવા, કારણ કે હળો આવી ગયો છે બહુ, એટલે આપણે કાલે લઈ આવ્યા હતા દવા. આ જો આ ફેર તો થોડીક ભારે માયલી લાવ્યા છે, અને આ જો ફૂલ હોય તો એમાંય તે પડી જાય છે. અને હવે વાળવા મળ્યા છે પાણી, અને એની હારે રીતે આપણે દવા નાખી છે, પાણીમાં પાવીશું. જો નળી મેકી પંપ. તો હવે આવું કામકાજ ચાલે છે. અને પેલા છે તે આપણે એક કેરો પી જાય, પછી આ બીજો ના ત્રીજા કેરો 3 કેરા પાય, પછી આમાં મકાઈ પડી છે. આપણે કાલે જે કાઢી હતી જુઓ આગળ, એ મકાઈને આપણે પછી હારીને પછી આ બીજું પાવાનું થાય છે. અને આમ પણ આપણે જે 3-4 આપણે છાંટવાના પણ બાકી છે. તો આ જો, અને આ પરસ્યો જો વળી ગયો છે, પરસ્યો વળી ગયો, કારણ કે આપણે દવા છાંટીને તરત કરી દીધી, મોટર નાખી ચાલુ. પણ આપણે કીધું ફોન કરીને, એટલે કીધું ચાલુ કરી દો, એટલે કરી દીધી. અને પછી આપણે પાસે દવા બનાવવાની બાકી હતી, કારણ કે આ પાણી આવું ભરેલું ખૂટી ગયું હતું, એટલે આ બંબો પડે પછી તે આપણે પંપ ભરવાનો થાય ને, એટલે આપણે એ પછી દવા બનાવીને ગાયા ઘા એ બધું કર્યું. પેરોમાં જો વાળવીને ત્યાં ભરાઈ જાય, થોડીક વાર લાગે. વાળવીને નાખું તો આ પાણી પૂગી જાય અડધે. હવે આ કેરો હોય તો આપણે ના પૂગીએ એટલે તરત વાળી લેવાનો થશે. તો આપણે પહેલાં છે તે આપણે ના પૂગી જાય, પછી કેરો વાળી લેવી. તો આવું બધું કામકાજ ચાલે છે. અને આપણી ભેંસ આણી છે, એટલે આપણે સિદ્ધરાજની મમ્મી છે ના થોડીક ભેંસની એને સારવારમાં છે, ભાસી દૂન બધું કરે છે એવું છે. બોઠા બોઠા મેચ્યા છે. તો હાલો આપણે પહેલાં કેરોને એવો વાળ લેવી, થોડુંક પાઈ દેવી, પછી આગળ મળવી. તો હાલો આપણે દવા છાંટી દીધી અને પાણી વાળી નાખ્યું, અને મૂંડાની દવા આવી પાઈ દીધી રીંગણીમાં. અને આપણી ભેંસ વિહાણી છે, એનું કામકાજ ચાલે છે અત્યારે. કોણ કહેતું? તમારે વિડીયો ઉતારવું ને કોનો તમારા દાદા નો હતો કે બે નો હતો કે મેં ક્યારે પાડી લીધો એ વિડીયો ઉતારવું ને તો કે તૈયાર રહેવાય જાય સટામટા ક્યારે પાડી લીધો અમને વિડીયો ક્યાં દોવાની દેતી તને તો કરશો હે કરશો કર્યું બસ કેમ એટલું જ કર્યું? પાછો જે ખાશે ને એટલે ખવડાવો તો બેસારી કરે એવું વગર કઈ કરે દૂધ ન તેલ વેતર છે ને બસ લઈ લો અને આમાં ઓઇલ લઈ લો હાલે એ ક્યાં જવું? ડાયનિસ મારવાની પણ એને કહેવાય ને જ નહીં, આપણે પોસી જ લાવવાય નહીં, આવે ને એમ જ લાવવાય નહીં. હજી છે તે આપણે બપોરો બાકી છે, અને મારું ભાત ભીરે છે એકનું. આનું ટિફિન આવી ગયું છે કા? મારે બાકી છે તે હવે હું જાઉં સીધું પાણી લેતો આવું. બે આવશે મારે આવું છે મારે આવું છોકરા બળ કઈ દો લેતો
છોકરા તો આવવાના જ તે છોકરા જાય લઈ નો રે જોઈજો તો જોવે ભેંસ વિહાણી હામ કેવી એટલે તરત મને દોડવા 11 પડી ગઈ એની વાત છે ને એટલું પીરું તો ઘણું હોય પછી હું ખોળ બોળ દઈશું ને ગોળ ક્યારે દેવાનો ગોળ દેવાનો તે હાજે ક્યારે દેવાનો ને હાજે ગોળ તો નાખ્યો છે ને હાજે જોવે ને જે હાજે દરે જોવે ને ગોળ એમ પીત લઈ લેશો હું પણ ખાંડ ને ગોળ નાખી કરવી કરતા તો ખાંડ ને ભડકો નાખે ગોળ નાખીને ત્યાં નાખીને દઈ દેવાનું ઓલા સમેટીને ઘવરાની હાસન લેતા જવાય બેઠ બેઠું હોય નાખો હા તે લઈએ ધ્યાન રાખતો જાય ને ક્યાં પડ્યા છે એ કહી દે એટલે એટલે ચામ એક કરે ને ચેટી આખે ઓલી પીળી થેલીમાં રહીને એમાં સમેટી નાખી કીધા કે ઘઉં બાય આપણે જાતા ઘીરે અને સીધુભાઈ ને જયશ્રી બેન આવ્યા છે ભેંસ વિહાણી એટલે જોવા આવ્યા છે કા બળી ખાવાની છે બળી આ છોકરા આટલું લગભગ નહીં રાખ્યું હોય છે ખાઈ જા ને થોડુંક દોયું ફ્રૂટ ખાઈ જા તે હવે ભેંસ વિહાણી છે આવું પાડી તેમ જોઈ તે કેવીક મજા આવે છે કે શું થાય સીધુડા જયશ્રી તો તું કેતી હતી નહીં થવું મારી જયશ્રી ઘેર નથી રહેવું તું હોય તો પણ એને વાડી આવું તો ખરી ભી પડે એને તડકો લાગે થોડી કા કે હું બાની નું એટલે ખાઈ લઈશ ને બાની ને એટલે હુઈ જઈશ ને એને ચાલે પાડી જો આવું તાર મમ્મી કે મારી પાડે જયશ્રી ની પાડે છે એમ છે તો બોલે એની પાડી વાળી ને સારો આવે હું દેશ થાય ના સારો જાય ગાય આમ ગંદર ના એવો વાડી તો કંદી હું સારી એટલે જો સારવા આજે સુધી કોઈ દિલું સારવા હાલો હવે આ મારે હાથી આખવા કોણ આવવાનું રીંગણીમાં મારે હાલો તો આપણે જવાનું છે હવે રીંગણીમાં હાથી આંકવા એટલે આ સીધુભાઈ ની આવે છે હાલો હાલો કયા કા બળે ને એવું ખાઈ લો હાલો પછી હાથી આંકવાનું છે અને પછી પાવાનું છે તો આપણે છે તે પેલા સીધુભાઈ એના ઘરેથી લઈ આવ્યા અને લઈ આવ્યા હતા પડામાં પછી આમાં આપણે હાંકી વાળ્યું છે પેલા હાથી જોવો હાંકી વાળ્યું છે અને વાગી ગયા છે અત્યારે 5 પણ વચમાં એક લાઇટનો ઝટકો માર્યો હતો એટલે પાછી અહીંયા છે અને આપણે આ જો મોટર કરી દીધી છે વેચી અને આ રીંગણીના 4 કેરા બાકી હતા ઈવડા પેલા પાઈ દેવી આપણે એટલે એ પી જાય ત્યાં સુધી તો લગભગ લાઇટ રહેશે એટલે 4 કેરા પીવે એટલો ઉલાળો સડી ગયો છે અને કેરો ભેરાવામાં છે એટલે આપણે નાખું વાળી લઈશું પછી તો હાલો આજ આપણે છે તે રહેવાનું છે વાડીએ અને આપણે પાડીએ આપણે ભેંસ હાટું ભડકું ભરાવા જવાનું છે પેલા છે તે આપણે હું ભડકું ભરાઈ આવું મારે બાન જવાનું છે ઘરેથી એને બેહાડતો જાવ કા એવું બધું કરો હું લાવવાનું કીધું લોટનો રોટલાનો દાય શાકનો કઈ આવ્યો નહીં હા તો એ બપોર કહેવાય ને સાંભળ્યું નહીં મસાલો હતું તો લેતા આવજો ડબ્બામાં કોરું મરચું લેતા આવજો એટલું તેલ તો છે ને તેલ દાદુ છે ને નકર પછી તો જોઈ દે બાવણીમાં આને જે હાંજે નાખશું ખબર નાખશું તો હાલો હવે હું છે તે હવે જાઉં છું ઘરે અને આ વિડીયો અહીંયા પૂરો કરું છું અને એમ તો પાછું આવવાનું છે વાડીએ અને હોવાનું વાડીએ જ થશે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં લગી બાય બાય